પિતાનું જૂનું ઘડિયાળ એક મૂલ્યવાન વારસો. પ્રસ્તાવના. ક્યારેક જીવનમાં આપણું ધ્યાન મોટા સપનાઓ પાછળ દોડી જાય છે. આપણે સફળતાની ઊંચાઈએ નાપી લઈએ છીએ, પણ એ દોડમાં કેટલાક સંબંધો, કેટલાક સંદેશો અને કેટલીક યાદો ગૂંગળી થઈ જાય છે. આજે આપણે એવી જ એક વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ. એક એવી વાર્તા જ્યાં એક પિતાનું જૂનું ઘડિયાળ માત્ર સમય બતાવતું સાધન નહીં, પણ જીવનનો એક મોટો પાઠ બને છે. આ વાર્તા છે દીપકની, એક એવા માણસની જેને બધું મળ્યું પણ જરાક શાંતિ ગુમાવી બેઠો હતો. ચાલો સાંભળીએ એ સ્મરણ શક્તિ ભરેલી અને હૃદયને સ્પર્શી જાય એવી વાત. પિતાનું જૂનું ઘડિયાળ. વાર્તા. દીપક આજે સફળ બિઝનેસમેન છે. મોટા શહેરમાં વસે છે. કારની લાઇનમાં તેના ગેરેજમાં નવી મોડલ ઊભી છે. દરેક વસ્તુમાં એ સૌથી બેસ્ટ પસંદ કરે છે. ઘર હોય, કપડાં હોય કે જ્વેલરી હોય, દરેક વ્યક્તિને લાગે કે દીપક પાસે બધું છે. પણ એક ખામી હતી. એ હંમેશા પોતાના ભૂતકાળથી દૂર ભાગતો રહ્યો હતો, ખાસ કરીને પિતાને લઈને. દીપકના પિતાની 5 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. પિતાએ સરળ જીવન જીવ્યું. કલાકો સુધી કામ કરીને દીપક માટે ભવિષ્ય તૈયાર કર્યું. પણ દીપકના મનમાં એમના માટે બહુ લાગણી રહી નહીં. એ માને છે કે આજનું જીવન એણે પોતે કમાયું છે. એક રવિવારે દીપક પોતાના જૂના ઘરે ગયો. માતા હજી પણ ત્યાં રહે છે. ઘરમાં પ્રવેશતા જ દિવાલ પર લટકેલું પિતાનું જૂનું ઘડિયાળ જોઈને એની ભૂભર્ગ થઈ ગઈ. મમ્મી, તમે હજી આ જૂનું ઘડિયાળ રાખ્યું છે? આ તો હવે કોઈ કામનું પણ નથી. મમ્મી હળવી શાંતિથી બોલી, બેટા, આ ઘડિયાળ એ તારા પપ્પાનું સૌથી પ્રિય સ્મરણ છે. એ તારા માટે છોડી ગયા છે. એકવાર એને લઈ જા અને એનું મૂલ્ય ખબર પાડ. મમ્મીએ એ નાનકડું ડબ્બું આપી દીધું. દીપક એ ઘડિયાળ લઈને પહેલીવાર જોઈ રહ્યું હોય એવું લાગ્યું. ઝાંખું પડેલું કાચ, જૂની લેધર બેલ્ટ અને ધીમી ધબકતી ટીક. એ એક નાની માર્કેટમાં ગયો. ઘડિયાળિયાને ઘડિયાળ બતાવ્યું. દુકાનદાર આંખે પણ નહોતો ચમક્યો. હું તમને 200 આપી શકું. એ પણ વાંચિત નથી. આ તો બહુ જૂનું છે સાહેબ. દીપક નિરાશ થઈને ઘેર પાછો ફર્યો. મમ્મીએ પૂછ્યું, હવે શું કહ્યું? દીપકે જણાવ્યું. મમ્મી હસીને બોલી, હવે એ ઘડિયાળ એ જ શહેરની ઘડિયાળીઓના જૂના વસ્તુઓ એકત્ર કરતી દુકાનમાં લઈ જા. જે જગ્યાએ લોકો જૂની વસ્તુની કિંમત ઓળખે છે. અગાઉ વિલંબથી હવે ઉત્કૃષ્ટતાથી દીપક એ દુકાનને ગયો. ત્યાં એક વઢાયેલા ઘડિયાળિયાએ ઘડિયાળ જોતાં જ આંખો ચમકાવ્યા. અરે બાપ રે, તમે જાણો છો કે આ ઘડિયાળ કેટલી ખાસ છે? આ 1930ની એક લિમિટેડ એડિશન છે. સ્વિટ્ઝરલેન્ડની બની છે. માત્ર 1000 પીસ બનાવ્યા હતા. આજે તો તમે તેને ઓક્શનમાં મૂકશો
તો રૂપિયા 5 લાખથી ઓછી ન મળે. દીપક થંભી ગયો. એ ઘડિયાળ જે એને અનમોલ લાગતું ન હતું, આજે લાખોની કિંમત ધરાવતું સાબિત થયું. ઘરે પાછો આવીને એ મમ્મીને બધું કહી બેઠો. મમ્મી હળવી હાસ્ય સાથે બોલી, દીપક, માણસની કિંમત પણ એટલી જ છે જેટલી એને ઓળખી શકે એવી જગ્યાએ હોય ત્યારે દેખાય. બધા સ્થાન તારા મૂલ્યને નહીં ઓળખે, પણ એનો અર્થ એ નથી કે તું કિંમતી નથી. સાચી જગ્યાએ તારી ઓળખ થાય ત્યારે તું ખરો ચમકે છે. તારા પપ્પા હંમેશા કહેતા, ઘડિયાળ સમય બતાવે છે, પણ સમય માણસની સાચી કિંમત બતાવે છે. એ દિવસથી દીપકના અંદર કંઈક બદલાઈ ગયું. એ ઘડિયાળ હવે એની ઓફિસની ટેબલ પર રાખ્યું છે, એક યાદગીરી તરીકે, એક શીખ તરીકે અને એક વારસા તરીકે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી પ્રેરણાદાયક વાર્તાઓ લઈને ફરીથી તમારી સામે હાજર થશું. જય હિન્દ.